ફરવા જતા ફરવા ન જતા? ના ના ભાઈ ફરવા ન જવાય. ઈ શરમ હતી. શરમ હતી. અત્યારે ગાંડી નું કહેવાય. રે આમ માગો જા અહીંયા ભાઈ ગીરો છો મારે ઘરે અને શું કહી તો આપણી સેવા ન કરે ભાઈ. આપને રોટલા ન દે, આપને ખાવા ન દે. આજ ફરીવાર આપણે વિડીયોની અંદર મળી ગયા છે અને તમને બધાને મજા આવી હતી. આગળનો વિડીયો તમે બધાએ ઘણો બધો પ્રેમ આપ્યો, એની માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભારી છું. અને આ જે વાતડિયું કે ગામના ચોરાની અમુક વાતો હોય, ગઢા માણાની જૂની વાતો હોય, એ વાતો સાંભળવા માટે હું ફરીવાર આજે મારી પાસે આવી ગયો છું. મને ખૂબ એની ઘણી બધી વાતો મેં પહેલાં કરી હતી. એની વાતો જોઈને મને બહુ બધી મજા આવી ગઈ કે પહેલાંના જમાનામાં કેવી બધી વસ્તુઓ થતી, કેવી ઘટનાઓ બનતી હતી. હેમાં પેલાનો સમય હતો ત્યારે આ બધા અત્યારે છોકરા બાયું લઈને ફરવા જાય, એવું તમે ફરવા જતા ફરવા ન જતા? ના ના ભાઈ ફરવા ન જવાય. કેમ ફરવા ન શું કામ જતા? એ અતિ શરમ હતી. શરમ હતી. હા તો અત્યારે ફરવા જાય ઈ બધા તમે કઈ કયો? અત્યારે ગાંડી નું કહેવાય. તે ફરવા તો જાવું ન પડે? હવે તો જાય છે, પેલા ન જતા. પેલા જો આ ખાટ લઈને બેસતા. બાઈ હોય ને નાન્યું મોટા હોય ને બાઈ ખાટ લઈને બેસે તો શરમ. શરમ તે હવે શરમ નથી એમ ને? હવે નથી. તે એમ તમે એમ કહેતા હતા કે પેલાની બાઈ વચ્ચે ઈ હાહુની લાશ કાઢ્યું, ઈ હાહુની લાશ કાઢ્યું કેમ? એ લાજ કહેવાય. આ ખાટલા નો બેસે. હાહુ હોય તે? હા. અને ભાઈ હોય એનો ઘરવાળો એ બોલતું નહીં સામે. શરમ અત્યારે થામું બોલે છે કે બોલે છે અત્યારે જોનભાઈ? તમે એવી બાઈ જોયું કે? એવી જોયું ને હવે જોઈએ છે. હવે જોવો છો? એ બાઈ તમે કઈ કહેતા હો તો? બાઈ નું કહીએ કેમ? શરમ ગઈ. શરમ ગઈ. હા. તો હા શું કહેતા હતા? પેલા કોક આવ્યું હોય ને ત્યાં એને દાડા દેતા આપણને. રે આમ માગો જા અહીંયા ભાઈ ગીરો છો મારે ઘરે તો ઈ અહીંયા આવાય નહીં. બરોબર. કવાડી લઈએ. બરાબર. ધાર્યું હોય, બરોબર, લાકડી હોય લઈને હામાં થઈ જાય. અહીંયા ગરતો જ નહીં તું. બરોબર. એમ નહીં, આપણે તો બધા અહીં પા તમે જોયું છે ગામમાં ઓછા રે બધા વાડીએ રે તે ક્યારેક બેનું દીકરીયું બાયું ડોશીમાં બધા એકલા હોય તો કોક માણા એવો અવાવડો હોય ત્યારે આવું બધું કહેતા ને કે અહીંયા કોઈ આવતું નહીં. બરોબર. લાકડી હોય આપણી પાસે, કવાડી હોય. બરોબર. અને હામાં થઈ જાય. આ પોમસું ઓઢે, પેલા તો ધાબળી ઓઢતા, તો ઈ ધાબળીનું કઈ તમને ખબર છે કે ધાબળી હું કામ ઓઢતા કે એવું કઈ? તો આપણે માતાજી દીધેલી છે. માતાજી દીધેલી છે તે ઓઢવી જ પડે. બરોબર. તો આ રાણી કહેવાય. બરોબર. માતાજીની દીધેલી છે ઓઢીને તો આ રાણી કહેવાય. રાણી કહેવાય. બરોબર. અને એનું દહીં હોય ને એ કોઈ માંદું હાંદું હોય ને બરોબર દહીં નાખ્યું હોય ને તો એ ધડ હેઠું પડી જાય. નકર પેલા હાલતું. બરોબર. પેલા હાસ એવું હાલતું, માતાજીને બધા માનતા એટલે એની વાત હાલતી. બરોબર. ને હવે હું હવે કાઈ નો હવે હંદુ ઓઢે. હવે હંદુ ઓઢે પહેરે. પેલા જૂનવાણી ઘરેણા હતા ઘણા બધા, ખબર? તો જૂનવાણી ઘરેણા ક્યાં ક્યાં આવતા તમને એના નામ આવડે કે? જૂનવાણી ઘરેણા બાયું પહેરતી એના ખટેરી કહેવાય, કૂવો કહેવાય. બરોબર. પછી પાંદડિયું કહેવાય. પછી કણિંજા કહેવાય. કણિંજા હાથમાં પહેરવા. બરોબર. પછી કાંબિયું કહેવાય. બરોબર. એની માથે કડલા હોય. બરોબર. ત્યાં માલે ને ખખડે કાંબી માથે. બરોબર. કાંબીન કડલા બે ભેગું પહેરતા. એ આપણે કાંબીન કડલા ભેગા પહેરતા હતા પેલા, ખબર? એમ તમે કહેતા કે બાયુને છોકરાને જલમ થઈ જતા, ઉપરથી લેવા ન પડતા, મોટી વાત કહેવાતી. બરોબર. તો અત્યારે તો બધાને હાવ સાદી વાત કહેવાય કે છોકરાને ઉપરથી લે. તો ઈ તમને શું લાગે કે પેલા એવું કેમ થતું, જલમ થઈ જતો? એ તો રાણી કહેવાય હવે ભાઈ. ને પેલા તો સ્થળ હતું બાયું, 2-5 છોકરા હોય કાંઈ નહીં. જો ઘી ગોળ હંધું ખાતો હોય તો ખાવાનો દે. ખાવાનો દે? કોણ ખાવાનો દે? ડાક્ટરો એમ કે. ડાક્ટર ખાવા નહીં દેતા? હા. ઘી ન ખાવું, ગોળ ન ખાવો, પછી એવું બધું. અને હવે ઓલું પેલા શેક નાખતા. બરોબર. સાણા લઈ હવે શેકે ન લઈ એમ ના
બરોબર. બરાબર. તો પહેલાની બાયું ને અત્યારની બાયુમાં તમને શું ફેર લાગે કે આ બાયું છે હા. પહેલાની હાહુની ને બધાની મર્યાદા રાખ્યો, અત્યારની હાનું બોલે છે? હા, તરત સાંભળીને બોલે ને. હાનું તો એને કઈ એને કહેતા હોત તમે કઈ કહી પણ હું એને લાગે ખરી. લાગતું નથી એમ ને? હા તો તમને બધાને આ માડી શરમ નથી બધાને? હા બરોબર. આ માડી હારેનો તમને વિડીયો છે બધાને કેવો લાગ્યો એ મને જરૂર ને જરૂર કોમેન્ટ કરીને બતાવજો ને. આ કોઈ માડી હોય એની પાસે જૂની બધી વાતડું હોય એ વાતો કે જે આપણે નાની નાની વાત એવી હોય પણ એ જીવનમાં ખૂબ જરૂરી હોય. માએ બહુ બધી વાત કરી કે અત્યારે ઘણી બધી મર્યાદા નથી. આ આપણને કાંઈ પહેરવા ઓઢવા કોઈ હું પહેરે એની હારે કોઈ મતલબ નથી, પણ ઘણી બાબત એવી હોય કે એનાથી આપણી સુંદરતામાં વધારો થતો હોય, એનાથી આપણા જીવનમાં એ રીતે બદલાવ આવતો હોય. કોઈની સામે કેમ બોલવું એ વાણી વિવેક પણ ખૂબ જરૂરી છે. તે બાયું હોય એ બધું આમ કહેતું હોય કે આમ ન કરે ને આમ ન કરે ને તે તમે કઈ કહેતા હો તો બાયુને એને શું કહી તો આપણી સેવા ન કરે ભાઈ, આપને રોટલા ન દે, આપને ખાવા ન દે. બાયુને કાંઈ કહેવા જેવું નથી, જો એવું કયો તો સેવા કરે ને એવું ગઢામાંનું કેવું છે. આ વાત ઉપર તમે ફટાફટ કોમેન્ટ કરી દો કે તમે વિડીયો ક્યાંથી જોવો છો, એ મને કોમેન્ટ કરીને બતાવજો કે તમે વિડીયો ક્યાંથી જોવો છો. જૂની વાતો અને ગામના ચોરાની જે વાતો થાય, જૂનવાણી આપણી કહાનીઓ હોય, જૂનવાણી આપણી ઓઠા હોય, એ તમારે સાંભળવો હોય તો ફટાફટ આ વિડીયો બધાને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલી ન જતા બધા. એટલે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો એટલે મારો જ્યારે પણ નવો વિડીયો આવો કાંઈક આવે તો ફટાફટ તમને પોગી જાય, તમારી સુધી એ વિડીયો મળી જાય.